ગુજરાતના જાણીતા કલાકાર અર્જુન ઠાકોરને ગબ્બર ઠાકોરના બધા જાણતા છો. અર્જુન ઠાકોરને ગબ્બર ઠાકોર તેમના ચાહકો માટે અવનવા ગીતો લઈને આવતા હોય છે. ત્યારે અર્જુન ઠાકોરને ગબ્બર ઠાકોરને એસએમ વચ્ચે વિડીયોને લઈને બબાલ થઈ છે. તેમનો ઓડિયો ક્લિપ ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે અર્જુન ઠાકોરને ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોર વચ્ચે શું બબાલ થઈ છે જાણો આ વિડીયોમાં. 8-9 વિડીયો બનાવીને જો તારે એવો વિડીયો તો બનાવવાનો હતો. એમ નહીં, તમે મારા મોટા ભાઈ જેવા છો બરોબર, અને મેં તમારું નામ લીધું હોય તો કહો, તમારું નામ અને તું સાચો હોય ને તો તારો વિડીયો ડુએટ કરીને સીસીટીવી નો આખો કેમેરો બનાવીને મોકલું કે તું સાચો હોય એમ. હા તો તમે તમારે અપલોડ કરો ઇન્સ્ટાગ્રામમાં, તો ના નહીં તમે બરોબર, પણ તારે એવો વિડીયો શું કેમ બનાવવો પડે આમ? અમારાથી શું વિરોધ છે તારે? એમ નહીં, તમારા ઘરનું મેં નામ નહીં લીધું. લીધું છે નામ દે. જાબડે કોણ બીજો કલાકાર કોણ વાત કરે તું? એને કોઈ ના ઓળખે હોય તું કે તમે સારી રીતે બધાને ઓળખો છો? શું એટલે એમને તમે મને ક્યાં ઓળખો છો? તમે કીધું એવું કે હું તમને ઓળખું છું? કોમેન્ટ જોઈએ, બધી કોમેન્ટ જોઈએ. અમારા વિરુદ્ધ કોમેન્ટ આવી, બીજો કોણ કલાકાર છે જાબડીયામાં? કોમેન્ટ આવે એમાં હવે હું શું કરું કહો? એમાં આ તો વિડીયો ડિલીટ કરીને હું કરું વાળી કોમેન્ટ આવે એ પ્રોબ્લેમ તમારી. એટલે તમે મને ધમકી આલો છો કે આ બધું આવે? કોઈ ધમકી આલવાની જરૂર નહીં, તું વિડીયો ડિલીટ કરી દે. એટલે એમ એ સી રીતનો મેં તમારું નામ લીધું હોય તો કદાચ કરી નાખું. હે તું તારા ગામનો વિડીયો બનાય કે ભાઈ અમારા ગામનો હું કેમ બનાવે છે તમારું નામ લઈ? નહીં, તમારા ગામનો મેં વિડીયો, તમારા ગામમાં હું આખો દિવસ રહ્યો છું. તમારા ગામમાં એવું નહીં મને ગામનું કશું. અને તે તારા આઈડી માંથી કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં, એટલે મેં કોમેન્ટ કરી એમાં તમારું નામ ચાલ લીધું હોય કે તમારા ભાઈનું, ગબ્બર ભાઈનું? અલ્યા ભાઈ તું બધું ચોખ્ખું આપો. અમારે કોઈ ગોટા સમજે? શું તું અમારે ગોટા સમજે? એટલે એમ નહીં, તમારું નામ લીધું હોય તો કહો. એમ કહો તું બધું અમારે ચોખ્ખું કહી રહ્યો કે અમારા ઘરમાં જોઈને જતા રહ્યા, ક્રિકેટ રમે રમે આ બધું કોમેન્ટ. એક મિનિટ તમે મને વાત કરી, તમે મારી જોડે ઉભા રહ્યા બરોબર? હા હા તો મને શું પ્રોબ્લેમ હોય તમારા? મારી વાતો બોલ. આજ તું ઝાબડી આવ્યો ના આવ્યો? એમને મને શું પ્રોબ્લેમ હોય તમારાથી કહો? એમને ઝાબડી આજે આવ્યો ના આવ્યો? હા આવ્યો તો મને મળે ના મળે? તમને તો ભેગો થયો જ છું ને. તમારી જોડે વિડીયો બનાવ ફોટા પાડ્યા હોય, મારા ફોટા પડ્યા છે. હા તો પછી શું તમે એવો વિડીયો બનાવીને બોલો પડે? એમ નહીં હા તમારું મેં કીધું, મેં તમારું નામ લીધું કે ભાઈ આપણે એવી જ તો 8 વિડીયો બનાવ્યા, પછી હું ઘરમાં જ આવતો હતો રીલ બનાવી તો સારું, પણ મારા હું તો પછી બનાવજો. તમે હવે આ વિડીયો બનાવ કેટલા કરો? એમ નહીં, તમે વાતને સમજતા નહીં. અમે સુબાબેન ને ભેગા થયા. તમે 4 જણા હતા, બે વિડીયો બનાવ્યા, બે ફોટો પાડ્યા. પછી હું અંદર જો મારા કોમ હતું એટલે અંદર જો મેં કીધું પાસે બનાવજો હેડો. તો તારે એવો વિડીયો બનાવી મેળવવાની જરૂર છે હતી આવું બધું કરવાનું? એટલે પણ મેં તમારું નામ લીધું હતું કોણ? તમે એમ કીધું કે અંદર મારું ભાઈ અમારું નામ લીધેલું, અમારું બધું વિડીયો દેશમાં છે. એમને તમને મેં કીધું કે ખબર અર્જુનભાઈ ઉભા રહો ઘડી કોમ છે, તો તમે જતા રહ્યા. શું કારણથી જતા રહ્યા હતા? એમ મારા કોમ હતું 8 વિડીયો બનાવે. એક તમે એવું મેં કીધું કે ભાઈ વિડીયો નહીં બનાવો તો જતો રહે બાર પાસે, એવું કીધું ખરી? કે 12 ગામથી મળવા આવે, તમારા ફેન હોય, હજારો માણસો આવે બધા. તમને મેં મોટે કીધું, હું તમારો મોટે તમારા બહુ મોટે. હેલો બોલો ભાઈ. કેમ ભાઈ શું પ્રોબ્લેમ? તમારી હું મોટે પાયે રિસ્પેક્ટ કરું છું બરોબર. આપણે ઓની પેલા વાત થઈ ગઈ. રિસ્પેક્ટ તો દેખાણી. શું રિસ્પેક્ટ તમે કરી નહીં? રિસ્પેક્ટ દેખાણી મને. એટલે વિડીયો શું કારણ? અર્જુનભાઈ કીધું કે મેં 8 વિડીયો અમને હંગાત બનાવ્યા. કોની હંગાત? તમારા હંગાત. અર્જુનભાઈએ બીજા મોબાઈલમાં મારી હંગાત 2 વિડીયો બનાવ્યા બરોબર. હા તો કેટલા બનાવે? અને પછી એવું કારણ નહીં, પછી એ જાતા હતા એટલે મેં એમ કીધું કે અર્જુનભાઈ હા તો પણ એ તો એમના કઈ ટાઈમ ના હોય. ગમે તે ફેમિલી પ્રોબ્લેમ હોય, કોઈ પરિવારમાં કોઈ તકલીફ હોય. કલાકાર એટલે કોઈ કલાકાર લોઢાનો ના, એને 70 પ્રોબ્લેમ હોય. તમારે એ વિડીયો બનાવે ને એમની, તો તમારા વિડીયો કેમ બનાવવો પડ્યો? હાલે મારે એમ જ, હું એ જ કહેતો હતો કે અર્જુનભાઈ ખાલી 2 મિનિટ ઉભા રહો, અમારે કોમ છે તમારું. પણ એ તો એમને 2, 3, 4 વિડીયો બનાવ્યા. કેટલા ભાઈ બનાવ્યા તમે? 4 જણા તમે હતા, 8 વિડીયો બનાવ્યા ભાઈ. મેં 2 વિડીયો બનાવ્યા છે, હું માનું છું. અર્જુનભાઈ ભેગા મેં 2 વિડીયો. કેટલા તમારા અંગર 100 બનાવે? તમે એક કામ કરો, તમે એમના ઉપર ધણી છે ના એ બનાવે. એમ નહીં, હોવાની વાત નથી. ના વાત સાચી છે તમારી, ના બનાવે બરોબર. આપણે હા ના બનાવે. તમે એમના ઉપર ધણી જો પોતપોતી આલેલા છે. તમે એમ કીધું કે અમે નેતા પાડ દઈએ. તમે મારી વાત સાંભળો કે જો આપણે ધારો કે કોકનું ઘર હોય અને આપણે જ્યાં હોય તો એ ઘરનો ધણી ના એ પાડી કરે બરોબર, કે તમે ચમ મારા ઘરે? સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવશે? ના વાત સાચી છે, પણ તમે મારી વાત સાંભળો. અમે શું પ્રશ્ન? સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવશે? તમે મારી વાત સાંભળો. શું પ્રશ્ન ઉપર આવ્યા હતા? અમે શું પ્રશ્ન ઉપર આવ્યા હતા? તમે મારી વાત સાંભળો. હા જો એના પહેલા તમે મારા વિરોધમાં વિડીયો ચડાયેલા છે. મેં તમને ફોન કર્યો હતો, મેસેજ કર્યા હતા કે તમે ડિલીટ કર્યા હતા? નતા કર્યા? કરી નાખ્યા. એક વિડીયો નહીં હોય, જોઈ લો. અમારા ઠાકોર સમાજના બધા લોકો મને કીધું છે. હજી ના પેલી બેનને મેં ગૌરાઈ મદદ કરીને બરાબર. એ બેનને આવી હતી બજાર ગાવાનું. એ વિડીયો મેં તમને 10 વખત કોમેન્ટમાં કગર્યો હતો કે કોમેન્ટો ખરાબ આવે છે, વિડીયો ડિલીટ કરો. તમે કર્યો હતો?
કરી નાખશો તો વિડીયો, પણ આ નીતા ઠાકોર વાળો વિડીયો એટલે જ નતો ડિલીટ કર્યો કે બેને મને ગાળ્યું બોલી હતી, બરોબર? હા અને એને મને જાહેરમાં ગાળ્યું બોલી હતી મા હમી, અને મારી જોડે બધા પ્રૂફ પડ્યા છે. એને મને ગાળ્યું બોલી, એને મને તો બોલે ને, પણ તમે કોમ એવું કર્યું છે એટલે બોલે. એટલે મેં એને એનું ખરાબ કારણ નતો બોલ્યો, હું એને ખરાબ નતો બોલ્યો. કોમ બધા એને ભેગું થઈને એવું કર્યું છે. એમ ગાવાની એવું ગાયો છે ને આવે છે, પણ વિડીયો છે એવા અપલોડ કરવાના આવે છે ઠાકોર સમાજ થઈને કે ઠાકોર સમાજનું નામ પકડે આપણે. હું શું કહું, તો ગબર લઈ લીધું, પણ વિડીયો ની અંદર જેને ગાયું પણ અમે શું કારણથી તમારા ગામમાં આવ્યા હતા એ તો તમે મારી વાત સાંભળી લો, પછી તમારે જે કેવું એ કહો. અમે આયા હતા, જુઓ, અમે અમારા શૂટિંગમાં આયા હતા, અમે અમારે કઈ ખાસ એવા કોમથી હા, તો એ તો તમારા કોમથી આયા હતા ને તમે. હા, પણ તમને પછી તમારા ઘરે શું કારણથી આયા ખબર છે તમને? સુધાબેન ઠાકોર ઉપર આપણે નેક્સ્ટ આગળના વખતે વિરોધ બહુ થયો હતો, બરોબર? અને ઈ વિરોધમાં જો એક વાત છેલ્લી છે, લાસ્ટ. ગબ્બર ઠાકોર નો વેળા તમે તો આજકાલ ના આયા છો. ગબ્બર ઠાકોર નો વિરોધ કરવા વાળા એક બે નહીં, 880 આવીને જતા રહ્યા, બરાબર? તમારું એમ કેવું છે ને મૂલ્ય જતા રહેશે એમ ને? હા, તમારું મૂલ્ય એમ કેવું છે ગબ્બર ઠાકોર ના વિરોધ કરવા વાળા ઘણા છે ને આયા જતા રહ્યા, એટલે અમે આવીને જતા રહ્યા? જતા રહ્યા, કેટલાય જતા રહ્યા, 180 જતા રહ્યા. કોલ રેકોર્ડિંગ કરી નાખજો. હબળો બીજી વાત, મારી વાત, આપણે જિંદગીમાં કોઈનો ખોટો કર્યું નથી, અને ગબ્બર ઠાકોર કોઈનો ખોટો કરવાનો નહીં. બીજી વાત કહું, ગબ્બર ઠાકોર જેને ખોટો કર્યો ને ટચી નહીં જાય, તમને ખબર છે ને? ના, વાત સાચી છે, વાત સાચી છે. તમને ખબર છે ને કે ગબ્બર ઠાકોર એક એવો વ્યક્તિ છે કે એની જિંદગીમાં કોઈનું ખોટું નહીં કર્યું. ગબ્બર ઠાકોરનું જેને ખોટું કર્યું છે એની કાયદેસર ગાડી પાડે છે અને કાયદેસર પકડ્યા છે. ઘરનું સીસીટીવી નું તમે કીધું ને મને કે સીસીટીવી ચેક કરી લો કેમેરા, તો તમે ચેક કરી લો. અમે હવારમાં એક ઓટો માર્યો તમારા ઘરે, એટલે તમે નતા ઘરે, એટલે મેં કીધું કોમમાં હશે, અમે જતા રહ્યા પાછા. અમે 10 વાગે ઓટો માર્યો, 10 વાગે તમારા જોઈ લેજો તમે. પણ હું જો તમારા આજે નવરો છો બેહીરો તમારી વાડ છું. ના, અમે તમે બેહીરો, પણ અમારે ખાલી એક વાત એવી કરવી હતી કે ગબ્બરભાઈ, આ સુબાબેન ઠાકોર પર જે આપણો વિરોધ થયો, વિરોધ તમે કશું એવું રાખતા નહીં, બરોબર? અને નેક્સ્ટ ટાઈમ અમે એવું કશું કરવા માંગતા નહીં, અને એટલી ભૂલ છે અમારી, અમને માફ કરજો. અમે એવું ભૂલ માટે આયા હતા એમ ને? ભૂલ માટે આયા હતા એટલે બીજો વિડીયો બનાવ્યો ને આજે વિરોધમાં. ના, મેં 3 વખત કહેવરાયું કે ગબ્બરભાઈ હોય તો કીધું. હું પણ એક જેવો વ્યક્તિ છું, તે મારું માન્યું નહીં, હું તારું મોઢું જોવા જ નહીં. મન તું બહુ નફરત, બધાના વિરોધ કરે ને બધાને બદનામ કરે ને, તારે ફોલોવર વધારવા હોય તો મહેનત કરીને વધારે, મહેનત કર. કોકને બદનામ કરીને ફોલોવર વધારીને તું શું કરશે એમ કે? અમે વાતની સમાધાન ઉપર જ આવ્યા હતા, અમે તમને ખાલી કહેવા આવ્યા હતા એટલું કે ગબ્બરભાઈ કશું એવો વિરોધ જેવું રાખો. તો તું વિડીયો નહીં ઉતારે, સમાધાન નહીં કરે, શું ફરક પડશે ગબ્બર ઠાકોર? નહીં કે શું? હા, શું ફરક પડશે કે? ગબ્બર ઠાકોર કોઈ ફરક નહીં પડે. ગબ્બર ઠાકોરે શું ખોટું કર્યું છે? ગબ્બર ઠાકોર ને ફરક પડે કે? ગબ્બર ઠાકોરે ખોટું કર્યું છે? ના, ગબ્બર ઠાકોર ને શું ફેર પડે? તો પછી તમારે ફોન કરવાનો આવે છે મને વિડીયો ઉપર કે ચમ તે વિડીયો બનાવ્યો, મેં તમારું નામ નથી લીધું, તમારે ક્યાં ફેર પડે છે? કઈ ફેર નહીં પડતો ને? હા, તો એમને તમારો ક્યાં કઈ ફેર પડે? તમારો કઈ ફેર પણ ફેર ના પડતો, તારે પણ ફેર આવ્યો. ભાઈ 8 વિડીયો બનાવ્યા, તમે 4 જણા હતા, એમને ટેમ કાઢ્યો છે. તમે મને જોયો ખરી? હું તમારા ઘરે જેટલી વખત આવ્યો તમે મને જોયો કઈ વખત? હા, પણ હું તો આગળ હતો જોઉં. ઓહો, હવે વાત હું હભળો. તમે 10 વાગે ઘરે આયા કે નહીં? બાઇક લઈને સ્પ્લેન્ડર બાઇકમાં શ્રવણ ને 2 આયા, તમને યાદ છે? હા. ઈ ટાઈમ અમે અહીંયાથી નીકળી ગયા હતા કે જો ગબ્બરભાઈ ને આયા છે, મને સમાચાર મળી ગયા હતા, એટલે મેં કીધું પાસ આવો. અમે પછી અમે 3 વાગે પાસ આવ્યા, એટલે અર્જુનભાઈ એકલા હતા. આપણે આખો દાડી તારા હરે ફરવું છે ટાઈમ કાઢીને, તું ચાર આવે છે કે? એમ નહીં અર્જુનભાઈ, ઈ ટાઈમ મારી વાત over. આખો દિવસ તારા હરે જ ફરવું છે આપણે ટાઈમ કાઢીને. શું? ના, તું ચાર આવે છે કે? હવે બીજી વખત અમે અમારું ઘર છે તમારે 75-80 કિલોમીટર ઘર સેટું, અમે ઘરે બેઠા છે.